प्रत्येक बालक का जन्म भगवान की इच्छा से होता है और वो भगवान का चिदंश है। प्रत्येक बालक एक संभावना के साथ जन्म लेता है। हर एक बालक के अंदर कुछ न कुछ संभावनाएं भगवान ने रखी हुई है। उसका अगर योग्य पोषण किया जाए तो उस बालक में से वो संभावनाओं को निश्चित रूप से निखारा जा सकता है। बहुत सुंदर उक्ति है। હું ઘણી બધી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું, સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદારમ વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન। તમારા અંદર અગર સુશીલતા છે, તમારો સ્વભાવ સારો છે, તો એ માતાનું પુણ્ય છે। તમારા અંદર અગર ઇન્ટેલિજન્સી છે, તમે ચતુર છો, બુદ્ધિ તમારી સારી છે, પિતાનું પુણ્ય છે। તમારા અંદર અગર ઉદારતા છે, અને યાદ રાખજો ઉદારતા એ શ્રેષ્ઠ ગુણ છે, કારણ કે જે વ્યક્તિમાં ઉદારતા હોય એ જ વ્યક્તિ પ્રેમ કરી શકે, અને જે વ્યક્તિ પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ ભક્તિ કરી શકે, અને જે भक्ति करी सके एज भगवान ने पामी सके। उदारता यानी जहां देने का भाव है। भगवान भी कहां प्रकट होते हैं जहां उदारता है। नंदराय जी के वहां उदारता थी। जस आपे ने जशोदा कहवाय, जस ले ने जशोदा न कहवाय। जे सर्वने आनंद आपे ए नंदराय जी, ए यशोदा जी जस आपे छे। વિશુદ્ધ સત્વમ વસુદેવજી, અને જેમાં વિશેષ દિવ્યતા છે દેવકીજી। આ બધા આપવા વાળા ગુણો વાળા વ્યક્તિઓ છે, અને ભગવાનના ઇર્દ ગિર્દ પણ જે તત્વ વિરાજમાન છે એ પણ આપવા વાળા છે। ગાય એ પરોપકાર, ગાય પોતાનું દૂધ ખાલી એના વાછરડાને ન આપીને એ જનજનને પ્રદાન કરે છે, એટલે જ ગાવઃ વિશ્વસ્ય માતરઃ, એ વિશ્વની માતા છે। એનું દૂધ એ ખાલી હિન્દુઓને જ જાય કે વૈષ્ણવોને જ જાય એવું નથી હોતું, એટલે જ ગાય બિન સાંપ્રદાયિક છે। એનું દૂધ એ પ્રત્યેક ધર્મના લોકોને જાય છે, પ્રત્યેક માનવના લોકોને જાય છે, એટલે જ વિશ્વની માતા છે, જેમાં આપવાનું ગુણ છે। જે આપનાર લોકો છે ભગવાનને બહુ પ્રિય છે। લેવામાં સંકુચિતતા છે, આપવામાં ઉદારતા છે। ઇંગ્લિશના અંદર એવું કહેવાય છે કે આઈ વોન્ટ હેપીનેસ, એમાંથી આઈ કાઢી નાખો તો તમને હેપીનેસ મળે। પણ ભક્તિ માર્ગમાં આઈ કાઢવાની વાત નથી, આઈને ડાયલ્યુટ કરવાની વાત છે। આઈ વોન્ટ હેપીનેસ ને આઈ એમ હેપીનેસ, I belong to happiness. I belong to Krishna, who himself is happiness and bliss. આને નાશ નથી કરવાનો, ડાયલ્યુટ કરવાનો છે। મિશ્રી દૂધના અંદર જ્યારે ભળે ત્યારે એ મિશ્રી પોતાના અસ્તિત્વને ગુમાવી દે છે, પણ એ મીઠાસમાં કન્વર્ટ થઈ જાય છે। એમ આપણા આયને ભગવાનના શ્રી ચરણારવિંદોના અંદર જ્યારે દાસ ભાવથી આપણે ડાયલ્યુટ કરી નાખીએ છીએ, હે કૃષ્ણ તું મારો અને હું તારો, શ્રી કૃષ્ણ શરણમ મમ, હું તારો છું અને તું મારો છે। આ હું ને તારાના અંદર સમર્પિત કરવાનું છે। या तो હું તું में समर्पित होगा, या तू હું में समर्पित होगा। હું તુમાં સમર્પિત થાય એ ભક્તિ, તું હુંમાં સમર્પિત થાય એ જ્ઞાન માર્ગ। જીવાંશોસ્ત્ય વનાપર, અને પેલામાં અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું, એ તું હુંમાં સમર્પિત થાય છે। અહીંયા હું તુંમાં સમર્પિત થાય છે। એ આયને ડાયલ્યુટ કરીને મીઠાસ યુક્ત બનાવીને ભગવાનના શ્રી ચરણારવિંદોમાં સમર્પિત કરવાનું છે। અને જે પોતાનું સમર્પણ કરી શકે એ જ ભક્તિના પથ પર આગળ વધી શકે એ ઉદારતા, પોતાના જાતને ન્યોછાવર કરવાની ઉદારતા,
પ્રેમ કરવાની ઉદારતા, સત્કર્મ કરવાની ઉદારતા, બીજાને ખુશ કરવાની, સુખી કરવાની ઉદારતા, બીજાને રાજી કરવાની ઉદારતા. ઔદારમ વંશ પુણ્યેન, એ વંશમાંથી પ્રાપ્ત થાય. એક કોઈક મર્યાદી તમારા કુળમાં જન્મી જાય, 7 પેઢી તારતો જાય. વિચાર કરો, જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના કુળમાં એ સૌભાગ્યથી અમારું જન્મ થયું, તો એ કેટલો મોટો વંશનો વારસો પ્રદાન થયો. મને યાદ છે, મારી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિતભાઈ મોદીના ત્યાં પધરામણી હતી અને એમને મને બહુ સરસ વાત કરી કે જે મારા પિતા એ મર્યાદી છે, દિવસ રાત ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગમાં વ્યસ્ત રહેતા. સુરત શહેરમાં ઘણા બધા એવા લોકો છે જે બંને ટાઈમ સેવા કરે છે, અષ્ટયામ સેવા. અને ઘણા બધા લોકોના ત્યાં મારી પધરામણીઓ થઈ અને આપણા સુરતગર પ્રણાલિકા અનુસાર બહુ સુંદર એ લોકો સેવામાં રતપ્રત છે. હરિરાયજી કેટલી સુંદર વાત કરી. હો વારીન વલ્લભિયન પર અપને તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણ. એ દાસ ભાવ એમના રોમ રોમમાં પ્રગટે છે. કેટલી સહજતા, સરળતા, દીનતા, એ આય ડાયલ્યુટ થઈ ગયો છે દાસ ભાવ. એમની વાણીમાં વિનમ્રતા, એમની વાણીમાં વિવેક, એક એવી મીઠાસ, જરાય લેવાની વૃત્તિની ભારોભાર આપવાની વૃત્તિ, તત્સુખનો વિચાર. અને એટલે આપણા ઠાકોરજીની સેવામાં પણ આપવાનો ભાવ છે, ક્યાંય લેવાનો ભાવ નથી. તત્સુખ, ઠાકોરજીના સુખાર્થે. પ્રભુ કે સુખ में हम सुखी बने, પ્રભુ કો શ્રમ ન પડે. આ એક કેર છે. પ્રેમમાં પરસ્પર એકબીજાના સુખનો વિચાર છે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં બીજાના સુખનો વિચાર એ સહજ આવી જ જાય. સ્વાર્થ હોય ત્યાં પોતાના સુખનો વિચાર આવે. પ્રેમમાં તો પરમાર્થ છે. અને એ જે આખી પુષ્ટિ માર્ગની સાધન પ્રણાલિકા જે વલ્લભાધીશ મહાપ્રભુજીએ બતાડી, અને એ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ પોતાના ઘરે એ ઠાકોરજીની એ રીતની સેવા અગર કરે, નિશ્ચિત ભગવાન કૃપા કરે ત્યારે સાધન આપે. ઘણીવાર સાધન વડે ભગવાન પોતાની કૃપાથી પ્રાપ્ત થાય, અને ઘણીવાર સાધન વગર પણ ભગવાન એને ફળ આપી દે છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવે, સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવે. સેવા પ્લસ કથા યા ઓનલી કથા. સેવાના સાથે કથા, સેવાના સાથે કીર્તન, સેવાના સાથે સ્મરણ, કથાના સાથે કીર્તન, કથાના સાથે સ્મરણ. વાર્તા પ્રસંગોમાં અમુક જીવોનો ઉદ્ધાર સેવા કથા બંનેના માધ્યમથી થયો છે. અમુક જીવોનો ઉદ્ધાર કેવલ કથાના માધ્યમથી પણ થયો છે. પુરુષોત્તમ દાસજી શેઠ, પદ્મનાભ દાસજી ઇત્યાદિ સેવાના માધ્યમથી ભગવાને કૃપા કરીને એમને એ તનુજા વિતજા સેવાનું સાધન આપ્યું. પૂર્ણમલ ક્ષત્રિય, એના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ, ગજ્જન ધાવન. પણ દિનકર દાસ જેવાને કેવલ કથાના માધ્યમથી ભગવાને એ માનસી સિદ્ધ કરાવી. કનૈયાલાલ શાલને ભગવાને કેવલ કથાના માધ્યમથી માનસી સિદ્ધ કરાવી. અચ્યુત દાસજીને ભગવાન ની કૃપાથી શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ કેવલ માત્ર પોતાનું ચરણામૃત આપ્યું. ન તનુજા સેવા ન વિત્તજા સેવા, એમને सीधी मानसी आपी. तो कभी साधन के माध्यम से भगवान ने फल दिया है अपनी कृपा से, कभी बिना साधन वो अपनी अहेतु की दिव्य कृपा के माध्यम से भगवान ने साक्षात मानसी का फल दे दिया. દિનકર દાસજીનો નિત્યલીલા પ્રસંગ આપણે જોઈએ. એમનું નિત્યલીલામાં નામ શું હતું? મન આતુરી. એ મન આતુરી સખી હતી અને એના મનમાં હંમેશા આતુરતા રહેતી. સ્વામીજી પાસે પ્રસંગ સાંભળે શ્યામ સુંદરના, અને શ્યામ સુંદર પાસે પ્રસંગ સાંભળે સ્વામીજીના.
અહીંયાથી પ્રસંગ સાંભળીને અહીંયા કે, અહીંયાથી પ્રસંગ સાંભળીને અહીંયા કે. અને એ શ્યામ સુંદરના એ પ્રસંગોને સાંભળતા સાંભળતા એવી એમાં રુચિ થઈ ભગવદ વાર્તામાં, ભૂતલ પર આવીને એ દિનકર દાસમાં કથા માટેની એ રુચિ ઇનબિલ્ટ હતી. સેવા નથી કરી, પણ કથાના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ. નિત્ય લીલાના એ સંસ્કાર હતા. तो कभी साधन से भगवान कृपा करते हैं, पहले तो कृपा से ही साधन मिलता है, कभी साधन बिना भी डायरेक्ट कृपा कर देते हैं. એ બે ટાઈમની સેવા અને એમાં ચિત્તનો નિરોધ ખૂબ રહે છે. અલૌકિકતામાં રુચિ વધતી જાય છે. સુબોધનીજી માસી મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી છે. સર્વદા અલૌકિકેષુ પદાર્થેષુ મહાત્મ શ્રવણાત રુચિ ઉત્પદ્યતે. મહાત્મ જ્ઞાનના માધ્યમથી, મહાત્મ જ્ઞાન પૂર્વકના શ્રવણના માધ્યમથી વ્યક્તિના હૃદયના અંદર પરમાત્મા માટેની એ રુચિ પ્રગટ થાય છે. ઘણીવાર રુચિ પૂર્વક તમે સેવા કરો અને ઘણીવાર કરતા કરતા રુચि प्रकट થાય. वाइस वर्षा है. एक है प्रेम से आप सेवा करो और एक है सेवा से आप पे प्रेम का जागृतिकरण होना. આ પેલા લવ મેરેજ ને અરેન્જ મેરેજ જેવું નથી હોતું. પેલા પ્રેમ થાય ને પછી લગ્ન થાય, પેલા લગ્ન થાય ને પછી પ્રેમ થાય. તો ઘણામાં પહેલાથી જ રુચિ હોય છે ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની કથામાં પહેલાથી જ પ્રેમ થયેલો હોય છે. એટલે જ ગોપી ગીત એ પ્રેમથી ગવાયેલું ગીત છે, પ્રેમ માટે ગવાયેલું ગીત નથી. એ ફલ છે, એ ફલાત્મિકા સેવા છે તમારી. સાધનમાંથી ફલ માનસી મળે, પણ તમારામાં પહેલાથી જ અગર પ્રભુ માટેનો પ્રેમ છે અને એ પ્રેમ પૂર્વક જ્યારે તમે સાધન કરો છો ત્યારે સાધન તમારું એ ફલાત્મિકા બની જાય છે. પ્રેમ પૂર્વક કી સેવા. પ્રિયજનો, ઠાકોરજીની વિશેષ કૃપાથી આ રીતે જીવનના અંદર ભગવત સેવાના, ભગવત કથાના એ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થતા હોય છે. તો ઘણીવાર પ્રેમથી સાધન, ઘણીવાર સાધનથી પ્રેમ, આ વાઇસ વર્ષા ચાલતું હોય છે. તો રુચિને ઘણીવાર કેળવવી પડે. રુચિ હોય ને એને કેળવવી પડે. પ્રિયજનો, દરેક સારી વસ્તુમાં રુચિ હોવી જ જોઈએ, ન હોય તો કેળવવી જોઈએ. ખરાબ વિષયમાં અગર તમારી રુચિ છે તો એ રુચિને એમાંથી क्षीण करवा माटे पण तमारे पुरुषार्थ करवो पड़से. पुरुषार्थ करना हमारा धर्म है, कृपा करना भगवान का धर्म है. साधन हम करते जाए, कृपा वो करे. कब करेंगे हमें पता नहीं है, और आपकी पात्रता के आधार के ऊपर भगवान आपको क्या फल देना चाहते हैं वो भी आपको पता नहीं है. लेकिन आपकी जो पात्रता जहां रही हुई है आपके अंदर, भगवान उस प्रकार के साधन आपके द्वारा करवा कर उसी प्रकार का फल आपको प्रदान करेंगे. जे बीजमांथी कली प्रगट थवानी हशे तो कली ज प्रगट थशे. जे बीजमांथी वृक्ष प्रगट थवानुं हशे तो वृक्ष ज प्रगट थशे. जे बीजमांथी फल प्रगट थवानी संभावना हशे तो फल प्रगट थशे. अमुक कड़ी सुधी पहोंचे, अमुक वृक्ष सुधी पहोंचे, अमुक फल सुधी पहोंचे. जेवी तमारी पात्रता हशे ते प्रमाणे भगवान तमने ए प्रकारनुं फल प्रदान करशे. तो घणीवार रुचिथी साधन अने घणीवार साधनथी रुचि. काष्टमां अग्नि प्रगट थवानी संभावना छे, पण ए काष्टने अगर योग्य अग्निनो संसर्ग थाय तो एमांथी अग्नि प्रगट थाय. एम घणा जीवोना अंदर ए भगवद प्रेम प्रगट थवानी संभावना होय छे, पण ज्यां सुधी ए योग्य साधन करता नथी, भगवत कृपा जन्य, त्यां सुधी एमना अंदरथी ए अग्नि प्रज्वलित थई शकती नथी. तो सेवा कथा ए आपणा त्यांना प्रमुख साधनो छे. सेवायां वा कथायां वा यस्या शक्तिर दृढ़ा भवे
જે સાધન વડે તમારા હૃદયમાં એ પ્રેમ જાગૃત થઈ શકતું હોય એ સાધન ભગવાન તમને પ્રદાન કરે છે. એટલે જ ભગવાન કૃપા કરે ત્યારે સૌથી પહેલા ભક્તિના સાધનો પ્રતિ આપણી રુચિ પ્રગટ કરતા હોય છે. રુચિ પ્રગટ થવી એ બહુ મોટી વાત છે. ઘણીવાર વર્ષોથી લોકો સેવા કરતા જાય પણ રુચિ જ પ્રગટ ન થઈ હોય. કરવા ખાતરની સેવા થતી હોય, બસ આ કરવાનું છે એટલે કરીએ છીએ, પણ રુચિપૂર્વકનું સાધન. અને એ જ્યારે થવા લાગે ત્યારે ભગવાનની વિશેષ કૃપા થઈ કહેવાય. આ 2 ટાઈમ વાળા સેવા વાળા લોકો રુચિપૂર્વક, ઘણીવાર પહેલા કંટાળો આવતો હોય, કદાચ 1-2 મહિના એવું થાય કે ક્યાં આટલી બધી સેવા માથે લઈ લીધી, પણ ધીરે ધીરે કરતા જાય અને પછી તો એવું રૂટીન થઈ જાય. ઠાકોરજી સાથે એવા એ લોકો ઓતપ્રોત થઈ જાય, ઠાકોરજીને એવા આત્મસાત કરી લે કે હવે ઠાકોરજી વગર રહેવાતું નથી, હવે એમના વગર ચાલતું નથી. એ આય ડાયલ્યુટ થઈ જાય. આ સર્વ ભાવથી યુંજિત બનીને ઠાકોરજીની સેવાના અંદર તત્પર બને છે અને ધીરે ધીરે ભગવત પ્રાપ્તિના માર્ગ પર આગળ વધે છે. એ મર્યાદીઓ વિશેષ ભગવાનના કૃપા પાત્ર. અને એવો એકાદ મર્યાદી તમારા કુળમાં કે વંશમાં આગળ થઈ ગયા હોય તો 7 પેઢીને તારતા જતા હોય છે. તો મને આસિતભાઈ કીધું જે આપ મારા ઘરે આજે પધાર્યા છો એ મારા બાપુજીના પુણ્યના કારણે. કારણ કે મારા બાપુજી મર્યાદી હતા અને એમને કીધું તું રોજ 35 પાઠ સર્વોત્તમ સ્તોત્રના કરજે. પછી મને કે હું રોજ 35 પાઠ કરતો. પછી અમે આ બધા સિરિયલ લાઈનમાં એવા બિઝી થઈ ગયા કે અમને બહુ સમય મળ્યો નહીં. પણ એક દિવસ એવો કંઈક જીવનમાં ભગવાને તમાચો માર્યો અને બાપુજીની વાત યાદ આવી. પાછા 35 પાઠ ચાલુ કર્યા. ચમત્કાર થયો શ્રી વલ્લભનો અને ત્યારથી મને શ્રી વલ્લભ પર ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. આજે આપ મારા ત્યાં પધાર્યા છો એ મારા બાપુજીના સંસ્કારના કારણે પધાર્યા છો. નહીં તો અમે બધા તો આ પ્રવાહ માર્ગમાં, માયા માર્ગમાં એવા ફસાયેલા હતા કે અમને કોઈ સંત કે ગુરુને મળવાની ક્યાં ઈચ્છા ન થતી. પણ એ સંસ્કાર ઔદારમ વંશ પુણ્ય, वो उदारता वंश से प्राप्त होती है. એટલે ભગવાનના દૈવી અંશ હો તો ભાગ્યશાળી છો, પણ અગર સારા વંશમાં તમે જન્મ્યા છો તો મહાભાગ્યશાળી છો. બહુ સુંદર વાત પિતામહચરણે પરંપરાની કરી અને એ પરંપરાનું નિશ્ચિત ખૂબ મહત્વ છે. આત્મપુણ્ય અને ભાગ્યવાન વ્યક્તિ પોતાના સત્કર્મોથી, પણ એ સત્કર્મોની પ્રેરણા એને સંસ્કારથી મળે છે. આ વિચાર ક્યાંથી આવે છે? સંસ્કારથી વિચાર આવે, દૃશ્યથી વિચાર આવે, સંગથી વિચાર આવે, ગ્રંથથી વિચાર આવે. આપણામાં વિચાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થતા હોય છે. સાંભળીને વિચાર આવે. તમે જે જોયું, તમે જે સાંભળ્યું, તમે જે કર્યું, તમને જેવા સંસ્કાર મળ્યા, તમને જેવો સંગ મળ્યો, એના આધાર પર તમારામાં વિચાર એ પ્રગટ થતો હોય છે. અને એટલે જ કહેવામાં આવ્યું કે નિત્ય સત્સંગ કરવું, નિત્ય સત્કર્મ કરવા, નિત્ય શુભત્વ તરફ દૃષ્ટિ રાખવી, સારી વસ્તુ જોવી, સારી વસ્તુ સાંભળવી, સારી વસ્તુ કરવી. ધીરે ધીરે કરતા કરતા તમારું મન સાત્વિક બનતું જાય. એ વંશનું ઔદાર્ય જ્યારે તમારામાં આવે ત્યારે તમારા દ્વારા અનેક પ્રકારના શુભ વિચારો આવે, એ સાત્વિકતા આવે, એના પરિણામ સ્વરૂપે સત્કર્મો થાય, ભગવાનની ભક્તિ થાય. આત્મપુણ્ય ને ભાગ્યવાન. આપણે બધા પણ સૌભાગ્યશાળી છીએ કે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના એ પરમ શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગના અંદર અમે વલ્લભકુલ સ્વરૂપે ને આપ સર્વ વૈષ્ણવ સ્વરૂપે એ જન્મ પ્રાપ્ત થયું છે. અને આ વિશ્વના અંદર ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ છે, એ કૃપાનો માર્ગ છે કે જે ભગવાનની કૃપા વડે સર્વ દોષોનો નાશ થાય, અપરાધોનો નાશ થાય અને એ વ્યક્તિ પવિત્ર બનીને ભગવાનના શ્રી ચરણારવિંદની
એ નિષ્કામ ભક્તિ કરીને પુષ્ટિ માર્ગનો પથિક બનીને પથ પર આગળ વધતા વધતા એ પરમેશ્વરને પામી શકે એવો સુંદર સરળ માર્ગ એ વલ્લભાધીશ મહાપ્રભુજી આપણા બધા માટે પ્રશસ્ત કર્યો. અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ શ્રી વલ્લભને વિઠ્ઠલ સાથે સંકળાયેલા છીએ એ આપણું પરમ ભાગ્ય.